તો હવે આપણે કોષમાંની એક મહત્વની જે કોષી અંગિકા છે એટલે કે અંતઃકોષરસ જાળ, તો એના વિશે આપણે માહિતી મેળવશું કે ખરેખર આ અંતઃકોષરસ જાળ શું છે. હવે આ અંતઃકોષરસ જાળ સમજતા પહેલાં આપણે કોષી અંગિકાઓ વિશે તો વાત કરી, તો આ કોષી અંગિકાઓનું કાર્ય શું છે એ આપણે સમજતા પહેલાં એક ઉદાહરણ લઈએ. ઉદાહરણમાં આપણે અહીંયા કોઈ એક ફેક્ટરીમાં થતી જે બધી પ્રક્રિયા છે, જે પ્રોસેસ છે એ આપણે દર્શાવેલી છે, બરાબર. તો આ જે ફેક્ટરીની જે પ્રોસેસ છે એ ફેક્ટરીની પ્રોસેસમાં આપણે શું કરીએ છીએ કે તમારી પાસે ફેક્ટરીમાં કોઈ પણ પ્રોડક્ટ, કોઈ પણ વસ્તુ તમે બનાવતા હો તો એ ફેક્ટરીમાં એ વસ્તુની ડિઝાઇન થતી હોય છે, એ વસ્તુ મેન્યુફેક્ચર થતું હોય છે, એનું પેકેજિંગ થતું હોય છે, અને પછી એ વસ્તુને આપણે ટ્રાન્સપોર્ટ કરતા હોઈએ છીએ કે જ્યાં એ વસ્તુની ઉપયોગિતા હોય એ જગ્યાએ આપણે એ વસ્તુને મોકલતા હોઈએ છીએ, બરાબર ને. તો આવું જ કંઈક કાર્ય જે છે એ કાર્ય આપણા શરીરમાં રહેલા કોષોમાં થાય છે. એટલે કે આપણે અહીંયા જે અંતઃકોષરસ જાળની વાત કરીએ છીએ, તો જે રીતે ફેક્ટરીમાં કોઈ વસ્તુનું ઉત્પાદન થાય છે એવી જ રીતે આપણા કોષમાં પણ અંતઃકોષરસ જાળ છે એ કેટલાક એવા જરૂરી દ્રવ્યો જે છે, જરૂરી દ્રવ્યોનું ઉત્પાદન કરે છે, અને એ ઉત્પાદન, પેકેજિંગ, એ બધું કાર્ય આ ઉત્પાદનનું કાર્ય જે છે એ અંતઃકોષરસ જે જાળ છે એના દ્વારા થાય છે. અને એ જે વસ્તુ, જે દ્રવ્ય કોષમાં ઉત્પન્ન થયું હોય, સંશ્લેષણ એવા દ્રવ્યનું જે કોષમાં થાય છે એ અંતઃકોષરસ જાળ દ્વારા તો થાય જ છે, પણ એનું પેકેજિંગ અને એના ટ્રાન્સપોર્ટેશનની જે કાર્યવાહી છે, એટલે કે અહીંયા આપણે જોયું આ ઇન્ડસ્ટ્રીમાં, કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં વસ્તુ બની ગયા પછી એનું પેકેજિંગ અને એનું ટ્રાન્સપોર્ટેશનનું જે કામ છે એ ટ્રાન્સપોર્ટેશનનું કામ અને પેકેજિંગનું કામ, એમાં રહેલું બીજું એક અગત્યનું જે કોષી અંગિકા છે ગોલ્ગી પ્રસાધન, એના દ્વારા કરવામાં આવે છે, બરાબર. તો આ રીતે ફેક્ટરીમાં જે રીતે પ્રક્રિયા થાય છે, કોઈ વસ્તુની ડિઝાઇન થઈ ગયા બાદ એ વસ્તુ બને છે, એનું મેન્યુફેક્ચરિંગ થાય છે, એનું પેકેજિંગ થાય છે, અને પછી એ વસ્તુનું ટ્રાન્સપોર્ટેશન થાય છે. તો આવી જ ક્રિયા આપણા શરીરમાં, સજીવના શરીરમાં રહેલા કોષોમાં પણ જોવા મળે છે. એટલે કે અહીંયા ઉત્પાદનની જે ક્રિયા છે, કોઈ પણ વસ્તુનું સંશ્લેષણ કરવાની જે ક્રિયા છે અંતઃકોષરસ જાળ કરે છે, અને એ વસ્તુનું પેકેજિંગ અને એના ટ્રાન્સપોર્ટેશનનું જે કામ છે ગોલ્ગી પ્રસાધન દ્વારા આપણે થતું જોવા મળે છે, બરાબર. તો આપણે અહીંયા આ અંતઃકોષરસ જાળ જે છે એના વિશે આપણે વધારે માહિતી મેળવવાની છે. તો આપણે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં વાત કરીએ તો પ્રાણી કોષ અને વનસ્પતિ કોષમાં જે કોષ કેન્દ્ર રહેલું છે એ કોષ કેન્દ્રની આસપાસ જે વસ્તુ છે, જે તમને અહીંયા વ્યૂ મોટો કરીને એક ઝૂમ વ્યૂ બતાવેલો છે કે જેમાં તમે જોઈ શકો છો કે કોષ કેન્દ્ર જે છે, કોષ કેન્દ્રની આસપાસ જે તમને નલિકામય રચના જોવા મળે છે. નલિકામય રચના એટલે બીજું કંઈ નહીં, આ જે વસ્તુ છે, વસ્તુ એટલે અંતઃકોષરસ જાળ જે છે, બરાબર. તો બંનેમાં, પ્રાણી કોષો અને વનસ્પતિ કોષમાં અંતઃકોષરસ જાળ જે છે એ રહેલી હોય છે. હવે અંતઃકોષરસ જાળ, તમે અહીંયા ધ્યાનપૂર્વક જો આ આકૃતિને જુઓ તો તમને ખ્યાલ આવશે કે જે અંતઃકોષરસ જાળ જે છે એ પુટિકાઓ અને નલિકામય મોટી આવૃત જાળીરૂપ રચના ધરાવે છે. એટલે કે અહીંયા તમે જુઓ તો પુટિકામય અને નલિકામય રચના, જાળીરૂપ રચના જે છે એ તમને અંતઃકોષરસ જાળમાં જોવા મળે છે. એટલે જો આપણે એની રચનાની વાત કરવી હોય કે આ ખરેખર અંતઃકોષરસ જાળ છે એ કેવા પ્રકારે આપણે દેખાય છે, તો આપણે એના વિશે લખવું હોય તો લખી શકાય કે અંતઃકોષરસ જાળ, અંતઃકોષરસ જાળ પુટિકા તથા નલિકામય જાળીરૂપ રચના ધરાવે છે, બરાબર. અને જે આપણે અહીંયા આકૃતિમાં જોતા પણ ખ્યાલ આવે છે કે પુટિકા અથવા તો નલિકામય કહી શકાય કે જાળીરૂપ રચના જે છે એ આપણે અંતઃકોષરસ જાળમાં જોવા મળે છે. હવે અહીંયા આપણે એ વસ્તુ જોઈએ તો આ જે રચના છે એ આપણે જોતા જ ખ્યાલ આવે કે લાંબી, નલિકામય કે ગોળાકાર એ રીતે ગોઠવાયેલી છે, બરાબર. એ કોષ કેન્દ્રની આસપાસ નલિકામય અને ગોળાકાર તમે જોઈ શકો છો કે જે રીતે અહીંયા ગોઠવાયેલી છે, નલિકામય છે અને ગોળાકાર સ્વરૂપે આ જે રચના છે રચના ગોઠવાયેલી હોય છે. અથવા તો ઘણી વખત કેટલાક કોષોમાં કોથળી જેવી પુટિકાઓ, કોથળી, કોઈ પણ વસ્તુ કોથળીમાં આપણે ભરીએ ત્યારે કેવી આપણે દેખાય છે, તો એ કોથળી જેવી પુટિકાઓ જે છે એ પુટિકાઓ સ્વરૂપે પણ આપણે અંતઃકોષરસ જાળ છે એ અલગ અલગ કોષોમાં આપણે જોવા મળે છે. એટલે આપણે એ વસ્તુ બીજા મુદ્દામાં અથવા તો આપણે બીજી રીતે એને દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવી શકાય, તો કહી શકાય કે તે જે છે એ લાંબી નલિકામય રચના તથા કોથળી જેવી પુટિકામય રચના ધરાવે છે,
બરાબર, એટલે કે આવી આ નલિકામય અથવા તો પુટિકામય કોથળી જેવી રચના જે છે એ આપણે અહીંયા અંતઃકોષરસ ઝાડમાં જોવા મળે છે. હવે આ જે અંતઃકોષરસ ઝાડની જે પટલીય સંરચના છે, એટલે કે તમે અહીંયા કોષ કેન્દ્રની વચ્ચે જે અંતઃકોષરસ ઝાડનો જે ભાગ આપેલો છે એના જે પટલો જે છે એ પટલો એટલે કે જે અલગ અલગ સ્તર આપેલા છે એ અંતઃકોષરસ ઝાડના જો પટલોની આપણે વાત કરીએ તો આ જે પટલો છે એ પટલોની જે સંરચના છે એટલે કે પટલો જે રીતે બનેલા છે, ખરેખર આપણે જોવા જઈએ તો જે રીતે આપણે આગળ કોષરસ પટલની વાત કરેલી હતી એ જ પ્રમાણે કોષરસ પટલની જેમ જ અહીંયા અંતઃકોષરસ ઝાડના જે પટલો છે એનું નિર્માણ, એની સંરચના જે છે એ આપણે થતી જોવા મળે છે. બરાબર, હવે આ અંતઃકોષરસ ઝાડ એ ખરેખર કઈ રીતે આવેલી છે અને એ કેવી રચના ધરાવે છે એના વિશે તો આપણે વાત કરી. હવે આ જે અંતઃકોષરસ ઝાડની રચના જે છે એ રચનાને આધારે અંતઃકોષરસ ઝાડને ખરેખર બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. તો આ અંતઃકોષરસ ઝાડનું જે વર્ગીકરણ છે કોષોમાં, એ વર્ગીકરણ શું છે એ વસ્તુ આપણે જોઈએ. તો આપણે વાત કરીએ પ્રમાણે અંતઃકોષરસ ઝાડ જે છે, કોષોમાં રહેલી જે અંતઃકોષરસ ઝાડ છે, જો આ અંતઃકોષરસ ઝાડનું સૂક્ષ્મદર્શક યંત્ર વડે આપણે એનું જો સૂક્ષ્મદર્શક યંત્ર વડે નિરીક્ષણ કરીએ તો આપણને એ વસ્તુ જાણવા મળશે કે અંતઃકોષરસ ઝાડમાં પણ બે અલગ પ્રકાર હોય છે. કેટલીક અંતઃકોષરસ ઝાડ એટલે કે અંતઃકોષરસ ઝાડનો કેટલોક ભાગ જે છે એ એવો હોય છે કે જેમાં તમને સૂક્ષ્મ કણો જોવા મળે છે અને કેટલોક ભાગ તમને એકદમ સ્મૂધ સપાટ જોવા મળે છે. બરાબર, તો જે અંતઃકોષરસ ઝાડના જે ભાગમાં તમને કણિકામય રચના અમુક કણો જોવા મળે છે એવી અંતઃકોષરસ ઝાડને આપણે અહીંયા દર્શાવ્યું રીતે ખરબચડી અંતઃકોષરસ ઝાડ કહીએ છીએ અથવા તો કણિકામય અંતઃકોષરસ ઝાડ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને જે એકદમ સ્મૂધ હોય એને આપણે લીસી અંતઃકોષરસ ઝાડ તરીકે ઓળખીએ છીએ. એટલે કે અહીંયા જે આપણે ખરબચડી અથવા તો કણિકામય અંતઃકોષરસ ઝાડ જે આપણે લીધેલી છે એને આપણે જો ટૂંકમાં દર્શાવવું હોય તો RER વડે દર્શાવવામાં આવે છે. RER નો મતલબ શું થશે? તો RER એટલે કે રફ, E એન્ડોપ્લાઝમિક અને R એટલે કે રેટિક્યુલિઝમ એટલે કે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ જે લીસી ખરબચડી અંતઃકોષરસ ઝાડ છે એનું એક ટૂંકું નામ અથવા તો ઇંગ્લિશમાં એનું નામ જે છે અંગ્રેજીમાં એ આપણે કહી શકીએ છીએ. અને એ જ રીતે લીસી અંતઃકોષરસ ઝાડ જે છે એને SER તરીકે ઓળખવામાં આવે છે. SER એટલે કે સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ જે છે SER એટલે કે લીસી અંતઃકોષરસ ઝાડ તરીકે આપણે એને દર્શાવી છે. એટલે અહીંયા મુખ્ય વાત એ કરવાની છે કે જે અંતઃકોષરસ ઝાડ છે એને આપણે બે અલગ ભાગોમાં વિભાજિત કરી શકીએ છીએ, ખરબચડી અને લીસી અંતઃકોષરસ ઝાડ. હવે અહીંયા એની રચનાને આધારે જ આપણે એને વર્ગીકૃત તો કરીએ છીએ, પણ ખરેખર આજે ખરબચડી અને લીસી જે અંતઃકોષરસ ઝાડ છે બંને અંતઃકોષરસ ઝાડનું પોતાનું એક ચોક્કસ કાર્ય છે. એટલે કે ખરબચડી અંતઃકોષરસ ઝાડ પણ એક ચોક્કસ પ્રકારના કાર્યો કરે છે, જ્યારે લીસી અંતઃકોષરસ ઝાડ છે એ પણ કોઈ ચોક્કસ પ્રકારના કાર્યો છે એ કોષની અંદર કરતું આપણે જોવા મળે છે. હવે ખરેખર આ બંને જે અંતઃકોષરસ ઝાડ જે છે એ કોષમાં કઈ રીતે આપણે ઓળખી શકીએ છીએ તો એ વસ્તુ પણ આપણે કોષમાં જ આકૃતિ દ્વારા સમજીએ કે કેવા પ્રકારની જે અંતઃકોષરસ ઝાડ છે એને લીસી લઈ શકીએ અને કેવા પ્રકારની અંતઃકોષરસ ઝાડને આપણે ખરબચડી છે એવું દર્શાવી શકીએ. બરાબર, તો હવે કોષ દ્વારા જ કોષની આકૃતિ દ્વારા જ આપણે એમાં અંતઃકોષરસ ઝાડને ઓળખવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે જે કોષ જે છે એ પ્રાણી કોષમાંથી આપણે કોષ કેન્દ્ર અને એની આસપાસ રહેલી જે અંતઃકોષરસ ઝાડ છે એટલો ભાગ જ આપણે દર્શાવેલો છે. હવે અહીંયા વચ્ચેનો ભાગ છે તો કોષ કેન્દ્ર છે, પણ એની આસપાસ જે અહીંયા લીલા રંગમાં આપણે દર્શાવેલું છે એ અંતઃકોષરસ ઝાડની આકૃતિ જે છે એ આપણે કહી શકીએ છીએ. હવે આ જે આકૃતિ આપણે દર્શાવેલી છે એમાં તમે જો ધ્યાનપૂર્વક જુઓ તો અંતઃકોષરસ ઝાડનો જે ભાગ છે એમાં કેટલોક ભાગ એવો છે કે જેમાં તમને સફેદ ટપકા અથવા તો અમુક કણ રહેલા છે એવું તમને જાણવા મળશે. તો આવી જે રચના છે કે જે અંતઃકોષરસ ઝાડમાં જો નાના આવા કણો રહેલા હોય છે, આવી કણિકામય રચના ધરાવતો હોય તો એવી અંતઃકોષરસ ઝાડને આપણે જે વર્ગીકરણ કર્યું એના આધારે જ કણિકામય અથવા તો ખરબચડી અંતઃકોષરસ ઝાડ તરીકે ઓળખીએ છીએ. બરાબર, એટલે કે આ અંતઃકોષરસ ઝાડનો જે ભાગ છે કે જેમાં આવા કણો રહેલા છે એને આપણે કણિકામય અંતઃકોષરસ ઝાડ તરીકે દર્શાવીએ છીએ. અને કોષરસ ઝાડનો જે બીજો ભાગ છે કે જેમાં આવા કોઈ પણ પ્રકારના કણો રહેલા નથી, એ એકદમ સપાટ એકદમ સ્મૂધ છે, એમાં કોઈ પણ પ્રકારનો ડાઘ આપણે જોવા નથી મળતો, તો એવી જે અંતઃકોષરસ ઝાડનો જે ભાગ છે જેને આપણે સ્મૂધ એટલે કે લીસી અંતઃકોષરસ ઝાડ તરીકે ઓળખીએ છીએ. હવે આપણા મનમાં સવાલ એ થાય કે આ ખરબચડી અંતઃકોષરસ ઝાડ જે આપણે અહીંયા દર્શાવી છે તો આ અંતઃકોષરસ ઝાડમાં જે આ કણ સ્વરૂપે રહેલું છે એ શું છે?
તો અહીંયા સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી જ્યારે આપણે એને ધ્યાનપૂર્વક જોઈએ ત્યારે આ કણો તો આપણે દેખાય છે, તો ખરેખર આ જે કણોની રચના ખરબચડી અંતઃકોષરસ જાળ જે ધરાવે છે એ કણો એટલે બીજું કંઈ નથી, આ કણોને રિબોઝોમ્સ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે આગળ જોયું એ પ્રમાણે આ કણિકામય અંતઃકોષરસ જાળ જે છે એને આપણે સૂક્ષ્મદર્શક યંત્રની નીચે રાખીએ તો એની જે ખરબચડી સપાટી છે કેટલાક કણોની રચના ધરાવે છે જેને રિબોઝોમ્સ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે અહીંયા જે કણોની રચના છે એને આપણે રિબોઝોમ્સ વડે દર્શાવેલું છે, બરાબર. તો આ વસ્તુને આપણે જો લખવું હોય તો કંઈક દર્શાવી શકાય કે કણિકામય અંતઃકોષરસ જાળ, બરાબર. તો આ જે કણિકામય અંતઃકોષરસ જાળ છે એ જે કણો ધરાવે છે, કણો જેવી રચના ધરાવે છે, તો આ જે કણો જેવી રચના છે, કણો જેવી રચનાને આપણે રિબોઝોમ્સ કહીએ છીએ, બરાબર. તો એને રિબોઝોમ્સ કહે છે. તો આ જે કણિકામય અંતઃકોષરસ જાળ છે એમાં જે કણો જેવી રચના આપણે જોવા મળે છે એ કણો જેવી રચનાને આપણે રિબોઝોમ્સ તરીકે ઓળખીએ છીએ. એટલે કહી શકાય કે અંતઃકોષરસ જાળ જે છે એ અંતઃકોષરસ જાળની સપાટી પર જે કણ સ્વરૂપે આ રિબોઝોમ્સ છે એ આવેલા હોય છે. હવે ખરેખર આ રિબોઝોમ્સ આ અંતઃકોષરસ જાળની સપાટી ઉપર કણ સ્વરૂપે આવેલા હોય તો ખરેખર આ રિબોઝોમ્સનું કાર્ય શું છે? તો આપણે કહી શકીએ કે આ જે રિબોઝોમ્સ છે એ મુખ્યત્વે બધા જ પ્રકારના સક્રિય કોષોમાં, બધા જ પ્રકારના સક્રિય કોષો છે એમાં રિબોઝોમ્સ છે એ અંતઃકોષરસ જાળમાં હાજર રહેલા હોય છે. એટલે પહેલો મુદ્દો તો આપણે એ પણ કહી શકીએ કે બધા જ પ્રકારના સક્રિય કોષોમાં અથવા તો બધા જ સક્રિય કોષોમાં રિબોઝોમ્સ હાજર હોય છે, બરાબર. તો બધા જ સક્રિય કોષોમાં રિબોઝોમ્સ છે એની હાજરી ધરાવતા હોય છે અંતઃકોષરસ જાળની સપાટી ઉપર કણ સ્વરૂપે રહીને. હવે અહીંયા આ જે રિબોઝોમ્સ છે એ ખરેખર અંતઃકોષરસ જાળની સપાટી ઉપર રહીને પ્રોટીન જે છે એ પ્રોટીનના સંશ્લેષણનું એક પ્રકારે સ્થાન જે છે સ્થાન ધરાવે છે. એટલે કે અહીંયા અંતઃકોષરસ જાળની સપાટી ઉપર આ રિબોઝોમ્સ જે જગ્યાએ રહેલા છે સ્થાન પર પ્રોટીનનું સંશ્લેષણ જે છે એ સંશ્લેષણ થતું આપણને જોવા મળે છે, બરાબર. તો આપણે કહી શકીએ કે પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું સ્થાન જે છે તે આ રિબોઝોમ્સ ધરાવે છે. તો એ લખી શકાય કે તે પ્રોટીનના સંશ્લેષણનું સ્થાન ધરાવે છે, બરાબર. એનો મતલબ એવો થયો કે જે પ્રોટીનનું સંશ્લેષણ અંતઃકોષરસ જાળમાં થાય છે એ અંતઃકોષરસ જાળમાં કયા સ્થાન ઉપર? તો કે અંતઃકોષરસ જાળમાં જે કણ સ્વરૂપે રિબોઝોમ્સ રહેલા છે તો આ રિબોઝોમ્સની સપાટી ઉપર આ જે પ્રોટીન છે પ્રોટીનનું સંશ્લેષણ આપને થતું જોવા મળે છે. હવે અહીંયા અંતઃકોષરસ જાળ દ્વારા આ જે પ્રોટીનનું સંશ્લેષણ થાય છે, આ પ્રોટીનનું નિર્માણ થાય છે, તો એ પ્રોટીનને કોષના બીજા અલગ અલગ ભાગો સુધી પહોંચાડવા માટે, મોકલવા માટે પણ કંઈક કાર્ય કરવું પડે છે. એટલે કે આ પ્રોટીનને કોષના અલગ અલગ ભાગો સુધી પહોંચાડવામાં આવે છે અને આ કાર્ય આપણે આગળ જોઈશું કે ગોલ્ગી પ્રસાધન જે કોષીય અંગિકા છે એના દ્વારા આ પ્રોટીન જે અહીંયા સંશ્લેષિત થાય છે પ્રોટીનને કોષના અલગ અલગ ભાગો સુધી પહોંચાડવામાં આવે છે.